મચ્છરજન્ય રોગચાળો ફેલાઈને રહેઠાણ વિસ્તાર છોડવાની ફરજ પડે તે પહેલા વજેગઢ વિસ્તારમાં ખાડાઓમાં ભરાયેલા ગંદા પાણીના નિકાલ માટે સ્થાનિક રહીશોએ ઓગળ મામલતદાર તેમજ થરા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું હતું। ઓગળ તાલુકાના થરા નગરપાલિકા વોર્ડ નંબર 6 માં સમાવિષ્ટ વજેગઢમાં લાખોના ખર્ચે બનાવવામાં આવેલ સંપ દ્વારા થરા નગરપાલિકા રહેણાંક વિસ્તારના ગટરના પાણી ફિલ્ટર કરી દિયોદર રોડ ઉપર આવેલા જાગોસર તળાવમાં તેનો નિકાલ કરવામાં આવતો હોવાનું જાણવા મળે છે। ત્યારે થોડા સમયથી પાણીના ફિલ્ટર માટે બનાવાયેલો સંપ બંધ હાલતમાં હોવાથી ગટરના ગંદા પાણી ખાડાઓમાં મોટા પ્રમાણમાં ભરાઈ રહે છે, જે લીધે વજેગઢ વિસ્તારમાં આવેલી મોડેલ સ્કૂલ, વજેગઢ પ્રાથમિક શાળા, નચિકેતા સ્કૂલ, આંગણવાડી તેમજ 250 જેટલા ઘરોના રહેણાંક વિસ્તાર રોગચાળાના ભેડામાં આવી શકે છે। તેમજ આજુબાજુ આવેલી સ્કૂલોના વિદ્યાર્થીઓને ગંદા પાણીની અસહ્ય વાસ, ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવનો સામનો કરવો પડી રહ્યો છે। ગરમીના લીધે મચ્છર પડવાથી વજેગઢ વિસ્તારમાં તાવ, ઝેરી મલેરિયા, ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગો થવાનો ગંભીર ખતરો મંડરાઈ રહ્યો છે અને રોગચાળો ફાટી નીકળવાની શક્યતા પણ વર્તાઈ રહી છે। ત્યારે વજેગઢના રહીશોના જણાવ્યા અનુસાર અહીં રહેણાંક વિસ્તાર હોવાથી અવારનવાર શાળાના બાળકો બીમાર પડી રહ્યા છે। આ ગટરના ગંદા પાણી બીજી કોઈ અન્ય જગ્યાએ છોડવામાં આવે અને જો નગરપાલિકાનું ગંદુ પાણી બંધ કરવામાં નહીં આવે તો આવનાર સમયમાં રોગચાળાથી બચવા વિસ્તાર છોડવા માટે અમારે મજબૂર બનવું પડશે। ત્યારે કાંકરેજ તાલુકા ધારાસભ્ય અમૃતજી ઠાકોર દ્વારા વજેગઢ વિસ્તારમાં એકઠા થતા ગટરના ગંદા પાણીના નિકાલ કરવા થરા નગરપાલિકાના પ્રમુખને જણાવ્યું છે। ઓગળ મામલતદાર કે ગોસ્વામી દ્વારા તાલુકા મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં વજેગઢના રહીશોના પ્રશ્ન બાબતે રજૂઆત કરી યોગ્ય નિકાલ કરવામાં આવે છે। ત્યારે થરા નગરપાલિકા ચીફ ઓફિસર BM જોશીના જણાવ્યા અનુસાર થરા નગરપાલિકા વિસ્તારમાં આવેલો જાગોસર તળાવ આગામી સમયમાં નર્મદા કેનાલ દ્વારા પાણીથી ભરવાના આયોજનના ભાગરૂપે તળાવનું ડેવલપ થવાનું કામ ચાલુ હોવાથી વજેગઢના સંપમાંથી ગટરનું ફિલ્ટર પાણી બંધ કરવામાં આવ્યું, જે કામગીરી પૂર્ણ થતાં ટૂંક સમયમાં વજેગઢના સંપમાંથી અગાઉની જેમ જ ગટરના પાણીનો નિકાલ કરવામાં આવશે તેમ જણાવ્યું છે। સાહેબ, શું કહેશો? જે પ્રકારે અહીંયા વજેગઢ જે છે ત્યાં દૂષિત પાણીનો જે બહુ આવરો હોવાના લીધે આજે લોકો ત્યાંના બધા આપના ત્યાં આવેદનપત્ર આપવા આવે છે, આપ શું કહેશો? હા, થરા નગરપાલિકામાં આવેલ ભૂગર્ભ ગટરનું ટોટલ ગંદુ પાણીનો નિકાલ એ વજેગઢ વિસ્તારમાં સરકારી પડતર જમીનમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન એટલે કે STP બનાવેલ છે, ત્યાં થાય છે અને ત્યાંથી એ પાણીને ટ્રીટેડ કરી શુદ્ધિકરણ કરી અને એ પાણી પાછું વળતું એ થરા નગરપાલિકાના હદ વિસ્તારમાં આવેલ જાગોસર તળાવમાં ઠાલવવામાં આવતું હતું। જે જાગોસર તળાવનો સરકારશ્રીએ ડેવલપ કરેલ હોવાથી અને તેમાં એ નર્મદા ના પાણીથી આ તળાવને ભરવાનું હોવાથી છેલ્લા થોડા સમયથી જાગોસર તળાવમાં આ STP નું પાણી બંધ કરવામાં આવેલ હતું, જેના કારણે એ STP ની બાજુમાં સરકારી જમીનમાં એક મોટો ખાડો હતો, એમાં પાણી ભરાતું હતું, જેના લીધે એ વજેગઢ વિસ્તારના લોકોને એ રહેવામાં થોડી મુશ્કેલી ઉત્પન્ન થતા એમણે આજરોજ આવેદનપત્ર આપેલ હતું। એના પગલે અમોએ આ પાણી જ્યાં સુધી STP ના પાણીની અન્ય જગ્યાએ ઠાલવવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં ન આવે ત્યાં સુધી એ જાગોસર તળાવમાં મૂળ જગ્યાએ નાખવા માટેનો નિર્ણય કરેલ છે અને આ રીતે અમો એ લોકોની મુશ્કેલીને હકારાત્મક નિકાલ કરેલ છે। આપનું શુભ નામ સર? BM જોશી, ચીફ ઓફિસર થરા નગરપાલિકા। બનાસકાંઠા જિલ્લા ઓગળ તાલુકા થરા નગરપાલિકાના શાસકો દ્વારા વજેગઢ વિસ્તાર કે જ્યાં થરા મોડલ સ્કૂલ આવેલી છે, વજેગઢ પ્રાથમિક શાળા આવેલી છે, આજુબાજુ રહેણાંક વિસ્તાર આવેલો છે અને એની બાજુમાં રિસાયકલિંગ કરવા માટેનો સંપ આવેલો છે। વર્ષોથી આ પાણી થરા દિયોદર રોડ ઉપર જે જાગોસર તળાવ આવેલું છે એ રિસાયકલિંગ કરેલું પાણી એ જાગોસર તળાવમાં નાખવામાં આવતું હતું, પરંતુ કોઈ કારણોસર ત્યાં રિસાયકલિંગ સંપ બંધ કરી દેવામાં આવ્યો છે અને આ આખા થરા નગરપાલિકાનું ગંદુ પાણી વજેગઢ વિસ્તારમાં છેલ્લા 1 મહિનાથી છોડવામાં આવ્યું છે। ત્યાંના વસવાટ કરતા
લોકો પણ ત્રાહિમ ત્રાહિમ પુકારી ગયા છે. મોડલ સ્કૂલ ત્યાં બાજુમાં છે, પ્રાથમિક શાળા બાજુમાં છે, અને થરા નગરપાલિકાને વારંવાર વસાહતો દ્વારા આવેદનપત્ર આપવા છતાં આજ દિવસ સુધી આ પાણી બંધ કરવામાં આવ્યું નથી. ભયંકર રોગચાળો ફાટી જાય, છોકરાઓ, વૃદ્ધ લોકો, મહિલાઓ આ રોગચાળાથી અસર થાય, છતાં આ ભ્રષ્ટ શાસન ધરાવતી થરા નગરપાલિકા કેમ આવું વર્તન કરી રહી છે સમજાતું નથી. આપના ટીવી મીડિયાના માધ્યમથી ભ્રષ્ટ શાસન કરતા શાસકોને સ્પષ્ટપણે કહું છું કે જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાનું બંધ કરો, નહીતર આવનાર સમયની અંદર આખું વજેગઢ થરા નગરપાલિકામાં આમરણ ઉપવાસ ઉપર બેસવાની તૈયારી સાથે આવશે. એ પહેલા આ પાણી સદંતરે બંધ કરી સંપ જે રિસાયકલિંગ કરવાનો બંધ કરવામાં આવ્યો છે એ સંપ ચાલુ કરી અને જાગોસર તળાવમાં પાણી છોડવામાં આવે એવી વિનંતી કરું છું. સાહેબ, શું કહેશો જે પ્રકારે અહીંયા વજેગઢના જે લોકો છે અહીંયા આપને ત્યાં આવેદનપત્ર આપવા આવ્યો છે, તેમની માંગ છે કે એમને જે ગટરનું જે પાણી આવે છે એ બહુ દુર્ગંધ મારે છે અને એનો યોગ્ય રીતે નિકાલ થાય એ માટે આપને આવેદનપત્ર આપ શું કહેશો? આજે થરા નગરના વજેગઢ વિસ્તારના રહીશો મને આવેદનપત્ર આપવા આવેલ છે. આવેદનપત્રમાં તેમની જે રજૂઆત છે તે મેં સાંભળી છે અને તેમની રજૂઆત મુજબ જે ગંદુ પાણી તેમના વિસ્તારમાં આવી રહ્યું છે એ રજૂઆતને હું એમના જે તે કન્સર્ન ડિપાર્ટમેન્ટને અને હેડ ઓફિસને હું જાણ કરીશ અને એનો સત્વરે નિકાલ આવે એ સરકારી પ્રયત્ન કરવામાં આવશે. આપનું નામ સર? મારું નામ કિરણ ગોસ્વામી, મામલતદાર વગર.